મને નથી ખબર કે તીર્થભાઈને વ્લોગમાં લઈ તો આપશે મને ધમકી. હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. સવારમાં નહીં જોઈને નીકળી ગયા હતા. નવી દુકાન બનવાનું કામકાજ ચાલુ હતું ત્યાં આગળ. ત્યાં જઈને જોયું તો પાયા ભરવાનું કામ ચાલુ હતું. ત્યાંથી નીકળી ગયા હતા છોકરાઓને સ્કૂલથી લેવા જવા માટે. છોકરાઓને સ્કૂલથી લઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે. પછી દુકાને આવીને બેસે એટલે આવતો તો કંટાળો એટલે મચડ્યો થોડી વાર ફોન. પછી લાગી ગઈ હતી ભૂખ એટલે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવી ધોઈ લીધા હાથ. અત્યારે મમ્મીએ જમવાની ડીશ કરી રેડી. જમવામાં બનાવ્યો તો દાળ ભાત શાક રોટલી. જમવાનું જમીને કરી લીધો 2 કલાક આરામ, કેમ કે ખવાઈ ગયું તો બહુ વધારે. સાંજે આપણી ધંધોને લઈને નીકળી ગયા હતા હાઈવે જવા માટે, કેમ કે આવવાનું હતું પાર્સલ લઈને નીકળી ગયા હતા દુકાને જવા માટે. દુકાને જઈ જોયું તો ભાઈ આવ્યા હતા પવાલી હમી કરાવવા અને મને આપી ધમકી કે જો આવો વ્લોગમાં લઈશ તો કોપીરાઇટનો રિપોર્ટ માર. इतना चुभने लगा हूँ सबको, छुड़ा तो नहीं हूँ जानी, तुम जितना बताते हो मेरे बारे में इतना बुरा तो नहीं हूँ. પછી નીકળી ગયા હતા સિદ્ધાર્થ હોટલે જવા માટે, એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ કરવા માટે. આવી ગયા સિદ્ધાર્થ હોટલે. અંદર જોઈને જોયું એટલે હતા હાઉસફુલના પાર્ટી, એટલે બેસી ગયા બાર ગાર્ડનમાં. અને જોડે હતા શુક્લાજી એસવાય, શૂટર અને બબ્બર. તો ગાઈસ, કેવો લાગ્યો આજનો વ્લોગ? જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો.